નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસની રેડમાં વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો। હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન કાયદા હેઠળ નોંધપાત્ર કામગીરી હાથ ધરતા સહયોગનગર વિસ્તારમાંથી એક આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સતત વોચ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન કિશનસિંહ જવાનસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી જુદા જુદા બ્રાન્ડના દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 382 નંગ કિંમત ₹2,58,885નો જથ્થો જપ્ત કર્યો હતો। સાથે જ આરોપી પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો। કુલ મળીને ₹2,68,885નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। HK ન્યૂઝ સાબરકાંઠા।